બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતા ઠેર ઠેર વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો હતો। ગોધરા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। વિજયની ખુશીમાં ફટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ આ જીતને વિચારધારા અને વિકાસના રાજકારણની જીત ગણાવી હતી। આ ઉપરાંત હાલોલ ખાતે પણ ધારાસભ્ય જયેન્દ્ર સિંહ પરમારની ઉપસ્થિતિમાં કાર્યકરોએ મોં મીઠું કરાવ્યું હતું, જ્યારે શહેર ખાતે પણ ભાજપ કાર્યકરોએ એકત્ર થઈને ફટાકડા ફોડી એનડીએના જીતનો જશ્ન મનાવ્યો હતો। આજ રોજ બિહારની ચૂંટણીની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે, એના અનુસંધાને આજે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરી રહી છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર જે બિહારના મતદારોએ એમની પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય આપવા બિહારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।